હેલો ફ્રેન્ડ્સ, દૂધીના મુઠિયા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા આપણે દૂધીને છીણી લેશું. પછી આપણે તેમાં ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું. એક નાની વાટકી એક જુવાર બાજરીનો લોટ અને એક નાની વાટકી એક ચણાનો લોટ ઉમેરીશું. પછી આપણે તેમાં લીલી મેથી, લીલા ધાણા ભાજી, બધા મસાલા, તેલનું મોણ અને સેજ ચપટી એક જેટલા સાજીના ફૂલ અને લીંબુ નીચવીશું. બધી વસ્તુને મિક્સ કરી અને તેમાં પાણી નાખી અને તેનો ડો બાંધીને તૈયાર કરી લેશું. અને પછી તેમાંથી આ રીતે મુઠિયા વાળીને તૈયાર કરી તેને સ્ટીમ થવા માટે મૂકીશું. 10 મિનિટ માટે સ્ટીમ કરીશું. પછી આપણે તેને કટ કરી લેશું. હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું, બધા મસાલા ઉમેરીશું અને મરચું અને લીમડો ઉમેરી ઢોકળાનો વઘાર કરી લેશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા દૂધીના મુઠિયા ઢોકળા. મેં તેને ચટણી અને મસાલા દહીં સાથે સર્વ કરેલા છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસ્ત મજાના દૂધીના મુઠિયા ઢોકળા.